હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી તો મમ્મી તો ખવાસી આવી રહી મને તો થોડી મટી જઈ હવે તો 9:20 થઈ ગયા. મમ્મી ગરમાળું પીને બેઠી કપડાં બપડા ધોયા. આજ તો વાતાવરણ થોડું હમણાં તો તડકો હતો ફરીથી વાદળ આવી ગયા. વાદળા વાતાવરણ થઈ રહ્યું. તો કપડાં વપડા ધોવાઈ ગયા. હવે નાહવાનું બાકી એટલે મારા કપડાં ધોવાના બાકી. હવે 1 દિવસ 2 દિવસ પછી ચાલુ રૂટીન. ઉઠો, સ્કૂલ જાઓ, ઘેર આવો, ખાવાનું ખાઓ, સૂઈ જાઓ, પછી ઉઠો, પછી પાછું ખાવાનું ખાઓ ને સૂઈ જાઓ ને પછી પાછા સવારે ઉઠીને સ્કૂલ જાઓ. હો ચાલુ થઈ જશે આ 2 દિવસ પછી. તો ચલો હવે મળીએ. નહીં ધોઈ પપ્પાએ આવશે તો 12 વાગ્યા ને પપ્પા ઓફિસથી આવી ગયા. મમ્મી હવે તુવેરો બનાવવાની. શું કરવાનું કહેતા હતા તમે? તે કાઢી દો. એમાં કોઈ રોગ ના આવે. પપ્પા તો જેવી વાત કરે. એ ગૂંચળું થઈ જાય પણ એમાં કોઈ રોગ ના આવે. ના આવે. તે બગડો હોય તો રોગ આવે એવું કોઈને કીધું છે? વાત કરો. ખિસકોલી જોઈ હતી કાલ બે હતી ધીમે ધીમે પેલા નાખવાનું કરો બધું. આપણે હન પેલું આજે સપાટવાળું હન પેલું હા માટીનું એવું આમ થોડું લંબચોરસ જેવું આવે ને એવું લાઈન ઉપર મૂકીએ. ઉપર ધાબા ઉપર વધારે આવે. મેં હવે નક્કી કર્યું વોસનું તો નહીં મેળવે પણ પતરાને બનાવો તો સર ચબૂતો મસ્ત જેમ બહાર નીકળતા સોસાયટી ઝુલાન લગાવીને ખાસો બનાવવાનો. એ તો લાકડાનો ના પણ પલડે પડી જાય ને પતરાનો હોય ને તો મસ્ત. એટલે લેબડો રહ્યો ને એ લેબડાની જગ્યાએ જ મૂકવો. લેબડાનો થોડો પછી એટલો થોડો થાય ને એટલે એને જાડે મળી જાય અને સોયલો મળી જાય તો થઈ જાય. અને આપણા તાર બધી નીકળ પેલી ગ્રીન કલરની નેટ નાખી દે પેલી ગોળ ગોળ વાળી. જેમ કે બિલાડી ઈથી જ આવન જાય એટલે એરવે કરી દઈએ એટલે બિલાડી અંદર આવે જ નહીં. કાપડ નહીં પેલી નેટ આવે ને આમ પ્લાસ્ટિક ટાઈપ નહીં આવતી. ના કાપડ તો પછી ગધા તો ધોવું પડે. તો જેની જાડી આપણે જે પેલા ઝુલાની પેલી ગોળ આ નહીં અમુક જગ્યાએ પેલા ઈકણ લગાવેલી હોતી. કરવું તો છે જ. હવે એને સપોર્ટ આવી ગયો એટલે આપણે જાળી બધવામાં મસ્ત બની જશે. હજુ તો જમવાનું બનાવવાનું હોય ને કચરા પૂતું કર્યું એટલી વાર થઈને. બોલે તો કોસી આવો. થોડા અંતરે આનો તારની ચોકડીઓ પાડી દે મસ્ત. એ નહીં અંદર સપોર્ટ માટે જોવે ને વચ્ચે પછી ઢીલું ના થઈ જાય. ઊંચા ગાળા હોત ને વચ્ચેનો પિલરી પણ હવે થોડી થાય એવું એને સમજીને મેં પણ જાળી પ્લાસ્ટિકની લાવી દીધી. શું કેવું? આ વાયકણ હોય આ માનવ આશ્રમ બાજુ. હું એક્ઝામ આપવા જાઉં નીકળ નેચ જ છો. લોબી આખી જ લાવવાની. આખી આ પેલા વંડાથી લઈને આવે એટલી અને આટલો કટકો માપીન અથવા એને બોલા એ આવે તો
ના, માપ લેવા માટે ખાલી. આપી લેવાનું તો કોઈ ના. થોડી ઘણી કદાચ 2-4 ફૂટ વધારે આવી જાય શું ફેર ડબલ મારજો. શું કહેવાય તો ચલો મળીએ હવે જમતી વખતે. કરીએ વખેડા. જમવાનું તૈયાર થઈ ગયું, 1:45 થયો. બધી લાગે પણ ગળા દુખાય શું થયું? કે ગળા દુખાય કદાતે ઉધરસી આવી વધારે આખો દાવ એ કરો ને એટલે તમારે ગળું તે તો ગળામ કોક ભરાઈ રહ્યું એવું થાય તો એવું જ કરીએ ને તા. એક બોટલ રાખવાનું એક ઘૂંટો પાણી ઉતારી દેવાનું અડધો ઘૂંટો હા ને એક બોટલ લઈને બેવાનું એવું લાગે ને પાણી થોડું ઘૂંટો ઉતારી દે એટલે જે કાંઈ ના થાય તમે કરો ને એટલે સોલાય. તો ચલો જમી લઈએ. તો 5:30 વાગી ગયા. મમ્મી બેઠી એ કપડાં ઊંઘી હતી. પાણી લઈને બેઠી હન. તો આજ તો સારું વાતાવરણ હતું તડકાવાળું. ખાવાનું બનાવવાનું મમ્મી. જે બનાવો બનાય વાંધો નહીં હવે તો ખવાય. શાકભાજી લખાઈ રઘુ પડે તો કાલે સુપી બનાવી દઈએ યાદ કરીને પછી બોલ પડે બગડી જાય. તો ચલો મળીએ આગળ. તો 6:30 થઈ ગયા ને પપ્પા ઓફિસથી આયા. શું લાયા? દવા લાવ્યા માન તો મટી જાય. કઈડુસીના પાન પણ મન મટી જાય. મન તો મટી જાય. જે પ્રમાણે બનતો એ પ્રમાણે બનાવીને પીવાનો પણ ખાલી એડુસીનો રસ નહીં પીવાનો. એ જોવાનું આપણે જોઈને પછી બનાવવાનો સર્ચ કરો. પણ મટી ગયો. હા પણ તોય માર નહીં પીવો. એડુસીના પાન લાવ્યો છું હું અને આમ જે જેમને નાક દબાઈ એને પીવડાવી દેવાનું જે થવું એ થાય પણ હું એ નહીં પીવું. આપણે ઉપચાર પ્રમાણે બનાવવાનો એવું નહીં કે ભાઈ ખાલી એડીસીના પાન ઉકાળી દીધા ને બનાવી એનો અંદર જે નાખવાનું હોય નાખી બનાવીશું તમારે હંગાત બરાબર. એટલે મારે કંઈ થોડું પેલું થયું કે તો મમ્મી ખીચડી ભીડવા શાક બની જાય. પણ તમારે એકલો નહીં પીવાનું હું પીએ થોડોક તો સારું હાલ કરવું તો વધારે સારું પીઠ માટે. અત્યારે આવી મોસમમાં હાલ 2 ઋતુ જેવું ચાલે છે કમોસમી વરસાદ ચાલે છે તો એ સારું રહે. બીજું ક્યાં કોઈ નહીં. આવું ચાલે બ્લોગ ઘણું આપણો બહુચરાજી સંકલ્પનો. તો ચલો હવે મળીએ જમતી વખતે. 7:30 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. રવૈયા મરચા ખીચડી દૂધ ને રોટલી. તો જમવા ચલો બેસી ગયા અને વરસાદ ચાલુ અને થયો. બહાર તો અચાનક વરસાદ ચાલુ થયું. 2 મિનિટમાં તો બધું પલાળી નાખ્યું. તો વરસાદ ચાલુ થઈ ગયો. વીજળી એ થાય. તો ચલો હવે જમી લઈશું. મળીએ જમી. 9:30 થયા ને આ બાજુ મમ્મી તો ઉકાળો ગટગડાટ પી ગઈ. પપ્પાએ બનાવ્યું ઉકાળો. રસ માટે ઉકાળો બનાવ્યો છે. એમાં અરડુસીના પત્તા 8-10 તુલસીના પત્તા 8-10 ફુદીનો હળદર આદુ અજમો લવિંગ મરી અજમો
આટલી વસ્તુ નાખી છે, એક ગ્લાસ પાણીનો બનાવ્યો તો હવે ઉકળે છે જુઓ. આ ઉધરસ માટે છે. અરડુસી આપણે આ લોકોને પેલું હતું એટલે આપણે 2 પત્તા જ નાખ્યા, મોટા મોટા 2 પત્તા લીધા હતા, બરાબર. એટલે ઉકાળો પેલો થઈને તૈયાર થઈ ગયો છે. આ બાજુ આય એટલે બતાવું તમને અંદર આની અંદરનો બધો આ બધું અંદર છે. લીલી હળદર છે, સૂકી હળદર પણ નાખી હતી. તમે પીધો? આદુ નાખી હતું, લવિંગ, તજ, અજમો બજમો બધું નાખી મસ્ત બનાવ્યો. એટલે હવે આપણે એને ગાળી દઈએ, બરાબર. ગાળી અને પછી પીન હોઈ જઈએ. બંધ તો કરો ગેસ. આ બંધ કરો. એ પછી કરાય. હા મમ્મી, બબર. હા પેલા આ બંધ કરાય. પહેલા પેલું કોક બંધ કર્યું ને પછી કે એ પછી બંધ કરાય. તેમાં શું થાય? હું એમાં હું થાય ભૂલી જઈએ તો ડાયરેક્ટ ચાલુ કરીએ. તા ચમચીથી નાખો. નાખ. પણ 1600 તો નાખશે ને, હું કરો હસી ખબર. એ બધું વાટકી રસ પાડવાનો. બસ હવે મેં જોયેલું તમે પી જજો. મમ્મી ના પડી. હા પણ એને ઓછો લીધો. હું તો 1 ચમચી જ લાવે. તીખો લાવ્યો જીભ છે આયડી એ તો તને ખબર પડે. તો ચાલો સુગંધ ખાલી જો પી લઈએ ઉકાળો. હા ઉકાળાનો નાશ લે. મને તો કોઈ નહીં થયું. ના ના તો લે અમાય. તો ચલો મળીએ. વિડીયોને એન્ડ કરી દે આવો. તો ઉકાળો પી લઈએ તમે કે લે. અને આજના વિડીયોને કરીએ અહીંયા એન્ડ. 9:30 પોણા 10 થવા આવ્યા. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.